આ તરફ ભુજમાં હથિયાર અને નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા। શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું અને આ પેટ્રોલિંગ દરમિયાન આ નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા છે। એલસીબી, એસઓજી અને પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન આ નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા। ધારિયા, કુહાડી, તલવાર સહિત 14 હથિયાર મળ્યા। આરોપીના વાડામાંથી નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા છે। અલ્પેશ ગોસ્વામી વધુ માહિતી આપી રહ્યા છે। અલ્પેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે રીતે રાજ્યના ડીજીપીએ ગુનેગારો પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે તેને લઈને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કાલે અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ કરીને પોલીસે મોટી કાર્યવાહી કરી છે। એલસીબી, એસઓજી, એ ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન 2 શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। તેમના વાડામાંથી કુલ 14 જેટલા હથિયાર મળી આવ્યા છે। સાથોસાથ તેના વાડામાંથી નકલી સોનાના બિસ્કિટ પણ કબજે કરવામાં આવ્યા છે। 23 જેટલા મોબાઈલ પણ મળી આવ્યા છે। હાલ આ બંને શખ્સો વિરુદ્ધમાં ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।